તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં હશો ને? ગુડ મોર્નિંગ. તો બધાને ગુડ મોર્નિંગ. સવારમાં આપણે આવી ગયા છે લુસાડા રેલવે સ્ટેશન ઉપર મિત્રો. અને લુસાડા રેલવે સ્ટેશન ઉપર મિત્રો ઘણા વિડીયો આપણે બનાવ્યા. પાછું આ ઇન્ફોર્મેશન આપણે વિડીયો લઈને આવી ગયા છે લુસાડા રેલવે સ્ટેશન ઉપર. અને ઇન્ફોર્મેશનમાં કે લુસાડા રેલવે સ્ટેશન ઉપર ચોરીનો ત્રાસ બહુ વધી ગયો છે. એટલે હમણાં કોકનો ફોન ચોરાઈ ગયો હતો, પાકીટ ચોરાઈ ગયું હતું. ચોરીનો બહુ ત્રાસ વધી ગયો છે. એટલે આપણે લુસાડા રેલવે સ્ટેશન ઉપર મિત્રો કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. આપણે 4-5 કેમેરા ફિટ કર્યા છે મિત્રો. તો ડિટેલ બધી દઈ તમને. લુસાડા રેલવે સ્ટેશન ઉપર 4 કેમેરા ફિટ કર્યા છે એની. તો હાલો ચાલો લેટ્સ ગો, મારી સાથે જોડાઈ જાઓ. આ છે મિત્રો લુસાડાની ટિકિટ બારી. જે કોઈ માણસોને ટિકિટ લેવી હોય તો અહીંથી આપણને લોકલ ટ્રેનની ટિકિટ મળી જશે. ને પહેલા કેમેરાની વાત કરીએ તો મિત્રો જો આ પહેલો કેમેરો જોઈ શકો હો, પહેલો કેમેરો હે. ને પછી વાત કરીએ તો આ છે આ કેમેરાનું આ કંટ્રોલ બધોય જોઈ શકો છો. આખું ઇન્ડિયન રેલવેનું કંટ્રોલ છે ભાવનગરનું. આ છે આપણું સ્ટેશન મસ્ત મજાનું લુસાડાનું. બાકી આપણે ચાલતા ત્રીજા કેમેરાની વાત કરીએ તો જો આવી રહ્યો એન્ટ્રી ગેટનો કેમેરો, એટલે કે ત્રીજો કેમેરો છે. ત્રીજો કેમેરો જો આ એન્ટ્રી ગેટ છે એનો આ કેમેરો છે, ત્રીજો કેમેરો. પછી આ ચાલતા આપણે વાત કરીએ તો આ સ્ટેશન ઉપર આપણને જો આ સૂચના વાંચી લ્યો બધાય, કેમ કે તમારી સાવચેતી રાખવા માટે હે. ઊંચું વોલ્ટ કરંટ સ્ટોપ કરીને વાંચી લેજો મિત્રો. પછીના કેમેરાની વાત કરીએ તો મિત્રો જો આવડો આ ચોથો કેમેરો હે, ત્રીજો કેમેરો હે મિત્રો આ. અને અહીંયા કોઈ બેઠું હોય જો અહીંયા આ રેલવે સ્ટેશન ઉપર અહીંયા, તો આ સીધો ફોકસ કરે આવડો આ કેમેરો જોઈ શકો છો તમે. બાકી આ મિત્રો જો લુસાડાનું રેલવે સ્ટેશન આપણું આ એન્ટ્રી ગેટ છે. બાકી જો આ લુસાડાનું આપણું રેલવે સ્ટેશન છે. આખું લુસાડાનું રેલવે સ્ટેશન આ કાર્યાલય છે, ઓફિસ. બાકી હાલાવો મારા ભેગા, હાલો ચાલો તમને દેખાડું. હાલાવો મારા ભેગા, કેમેરા બતાવું. આ થાંભલા માથે મિત્રો 2 કેમેરા લગાડેલા હે. જો એક આવડો બોક્સ છે આ કેમેરો. આ જોઈ શકો છો, આ એક કેમેરો હે લગાડેલો. બાકી મિત્રો આ સૂચના માટે સ્પીકર લગાડેલું છે, યાત્રિકોની સૂચના માટે સ્પીકર લગાડેલા. તો મિત્રો ઇન્ડિયન રેલવેનું આ પેનિક બટન લગાડેલ છે. જો કોઈને ગભરામણ થતી હોય ને તબિયત ખરાબ હોય તો આ પેનિક બટનને દબાવે તો આ સાયરન વાગે અને સીધું ઓફિસમાં એને મદદ મળી જાય. અને સીસીટીવી ચેક કરવા જવું હોય તો આપણે જુનાગઢ RPFમાં તમે જઈ શકો છો. એટલે ખાસ ચીજ વસ્તુ પેનિક બટન એ લગાડેલ છે. હરેક સ્ટેશનમાં કેમેરામાં ફિટ કરેલ છે પેનિક બટન. હવે તમારે જે લુસાડા રેલવે સ્ટેશન ઉપર જો કાંઈ તકલીફ થાય તો આ પેનિક બટન તમે દબાવી શકો છો, એટલે રેકોર્ડિંગ તમને જોવા મળે RPF જુનાગઢ માટે. તો વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય, થેન્ક યુ.